હેલો મિત્રો, કેમ છો તમે બધા? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હમણાં તમને ક્લિપ દેખાણી આ વાડીની. ઝાડ છે, આપણો નારિયેળના ઝાડ છે બધા. મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે. ભાઈ આ વાહ કહેવાય અમારી ભાષામાં. આ જોઈ લો કેટલી છે મોબાઈલ ના જે મિત્રો મને મોબાઈલ છે. આ તો મિત્રો અહીંયા એના બધું સાફ કરી નાખ્યું છે. આ જોઈ લ્યો અહીંયા સાફ થઈ ગયું આ મંદિર. હમણાં આપણે મંદિરમાં જઈશું. બગીચો હમણાં જઈશું, થોડા ફોટા પાડશું. આ જોઈ લ્યો આ બધું સાફ કરી નાખ્યું મિત્રો. મંદિરમાં આવી ગયા છે. મિત્રો આ માતાજી છે. આપણે ભભૂતિ લઈ લઈએ, પછી આપણે બગીચાનો સીન દેખાણીએ. આ મિત્રો આ સનસેટ થાય છે, જોઈ લો. આ સનસેટ થાય છે. મોટી વડ છે, જોઈ લો. એક બે છે. આ વડને 12-13 પેઢી થઈ ગઈ છે. બહુ જૂનું વડ છે મિત્રો. આ વડ અમારા દાદા પરદાદાનું વડ છે મિત્રો. લઈ જાય હવે બગીચામાં જઈએ છીએ આપણે. મિત્રો આ લીમડો છે, આ દાડમનો ઝાડ, આ ચીકુનો ઝાડ. તો અહીંયા પણ ચીકુ છે, આ જોઈ લ્યો. આ સરખા પાયકા નથી, એ જોઈ લો. બધા ઝાડ કીના છે ને આ ઝાડમાં બહુ મીઠા છે. આ જોઈ લ્યો લીમડો કેટલો બધો છે. એના જોઈએ ને આ લઈ જાય. આ જામફળનું ફૂલનું, આ ફૂલનું ઝાડ છે, આ જામફળનું છે. ચકલીનો માળો છે, આ જોઈ લો. આ ચકલીનો માળો મિત્રો. આ મિત્રો આ ચોળા છે, આ જોઈ લો. આ ચોળા અહીંયાથી જોવો. આ લ્યો આપણો બંગલો. તો જો કેટલું સરસ લાગે છે મિત્રો. અહીંયાથી લઈને છે તો અહીંયા સુધી આ ગુંદા છે, જોઈ શકો તમે. ને વાં મંદિર છે, વાં આ નારિયેળ છે મિત્રો. સનસેટ તો આપણું થઈ ગયું છે. આ જોઈ લો ભાઈ, આ ચોળા છે. તમને મિની બ્લોગ જોઈએ તો આમાં કોમેન્ટ કરજો. તમને મિની બ્લોગ જોઈએ તો દર સન્ડેના મિની બ્લોગ આવશે. તમે આવા બ્લોગ જોઈએ તો બ્લોગ આવશે. બાય બાય મિત્રો.